રામ 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 જય દ્વારકાધીશ, જય મુરલીધર મિત્રો. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ છે 27/7/2024. આજે સવારમાં ઉઠી અને પહેલાં તો આપણે છે ને આ એક લાઈન પાથરી અહીં છે. જો આ તમને ઘૂંઘરું દેખાય, આ ઉપરથી પાણી આવે ને એની લાઈટ નાવાનું અહીંયા હતું પહેલાં જામખરીને ખેરામાં, પણ એ આખું બ્લોક થઈ ગયું હતું. પછી બદલાવીને મહેંદીના ખેરામાં અત્યારે આપણે નાખી દીધી છે લાઈન. અને અત્યારે આપણે જવાનું હોય ગજવેસર મહાદેવના મંદિરે. એ મારા ગામમાં જ આવ્યું. ત્યાં મને થઈ હતી પગમાં કપાહી, તો કપાહીની માનતા હતી, તો ઉપારીની માનતા થઈ હતી. પગમાં કપાહી થયું મટી જાય, પણ ભેગું ભેગું તમારે જેવું એ ભેગી બેન્ડેજ ચાલુ રહી, કપાહી વહેલી મટી જાય. કાપી અને કપાહીની બેન્ડેજ આવે ચોટાડતો. તો અત્યારે આપણે કપાહી હાવ મટી ગઈ, પગ આખો રેડી થઈ ગયો. તમને બતાવું. તો અત્યારે આપણે જવાનું પહેલાં તો ગજવેસર મહાદેવના મંદિરે. તો તમને ગજવેસર મહાદેવના દર્શન કરાવ્યો. ત્યાં એક નદી છે, અમારા ગામની નદી દેખાડીમાં કેવું પડી જાય છે. તો બ્લોગ પૂરો જોજો ને ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપણે જઈએ ગજવેસર મહાદેવના મંદિરે. તો જો વારી કપાહી, અહીંયા કપાહી હતી. આમાં શું હોય, અંદર કાંટો વયો જાય કે કામ કરતા હોય ઉકાળ પગે કાંટો લાગે તો અંદર ફૂલ ઊંડો ઉતરી જાય ને પછી એ દુખા જ રાખે આખું. હવે આપણે આ મટી ગઈ છે આખી, જો દુખતી કે નથી, એટલે આપણે જે માનતા ચડાવવાની છે ગજવેસર મહાદેવના મંદિરે, એ માનતા ચડાવતા આવી. આપણે મહાદેવના મંદિરે પગી ગયા, કોફારી ચડી દીધી છે. બાકી દર્શન કરાવી દઉં તમને. તો હા મેં હે જો મહાદેવનું મંદિર અહીંયા છે, શીતળાઈ માતાજીનું મંદિર. એ આપણે હાથમમાં પૂજવાના હોય માતાજીનું મંદિર છે. જો અને અહીંથી જાય છે નદી. તો હાલો તમને હવે નદી દેખાડવું પડખેથી. આ પાપાની હોલ છે જબરો, આમાં બધા વાહન ને પડ્યા હોય. અને એવું નદી પાસે આવી પાણાની કરી નાખીએ વંડી જેવી એટલે ધોવા ના થાય. તો એ પાણી આનાથી ઠેકીને ઉપર હોય, અવડી નદી આવતી હોય. તો હમણાં વરસાદ બંધ હતી, ઓછી આવે આ નદી. આ સીધી જાય ઓલી કામીય માતાજી વાળી નદીમાં. શું મસ્ત આપણે પાણી હૈલું જ એ આમથી આમ પાણી આવે. આમથી નદી નથી, આમથી પછી ખેતરુના બધા પાણી આવે ને એનો નિકાલ આ નદીમાંથી આમ થાય. જો બાકી આ હોલ છે જબરો, અને આ એનું ખેતર છે અમે બાપાનું. તો વાગી ગયા છે અત્યારે 3:30 ને બાપુ જાય છે હેઠો વાટવા. બાપુ હેઠો વાટી લે એટલે મને ફોન કરીએ, મારે જવાને ભારી લેવા. બાકી આ માંડવીમાં તો આપણે પાણી લાગી ગયું ને થોડું થોડું. આ સાઈડની ઓલી બાજુ થોડુંક લાગ્યું હોય. હજી વાવનો ડોઝ હાઈલો જાય છે, કાઢીએ ને કાઢીએ. હજી પાણી ઉકાળા નથી. 2-3 દીથી વરસાદ બંધ થઈ ગયો, હજી જેવામાં ભર્યા. વાવ ઉતરે પછી આ બધું પાણી વાવમાં ઉતરે, પછી આ બધું સુકાય. અત્યારે ફૂલ પાણી ભર્યા છે ખેતરમાં. હાજી હું સુકાવું, હું થોડું ઓછું થવા માંડ્યું હોય. આમાં કરતા નેટા સાઈડ ઉચાણી ન્યારની આ બાજુ હજી નથી ઉકાળું, કેમ કે ન્યારે ફૂલ હજી જાય જ છે. એટલે તો વાઈ ગયા છે અત્યારે 5 અને આપણે જો અત્યારે બધા માલને પાવાનું કામ કરી દીધું. ચાલો ગોપીએ કરે છે, બીજા બધા માલને પાઈ લીધા છે. તો બધા આવ્યા હોય માલ પાઈ લઈને પછી વળી આપણે જ્યાં હેઠો વાટવા ખડ હજી લઈને આવ્યા નથી. અમે બાપુ આવ્યા માલ પાવા ને પછી બધા જવાનું હોય હેઠો વાટવા અને ખડાઈ લઈ આવવા. તો અત્યારે જો હું જાઉં ભારી લેવા. હજી આમાં આપણે પાણી ભર્યા છે. હજી આપણે વાવ ફૂલ થઈ ગઈ, રોજનું બધું પાણી અહીંથી આવે છે. વાવ થોડીક ઓછી થાય પછી આ બધું પાણી બંધ થાય, પછી આ ખૂબ ભરીએ બધે. અત્યારે જો આપણે બાપુ પાછો આ કટકી વાળો હેઠો વાટે છે, વટાઈ જાય એટલે 2 બારીઓ લઈ અને જાઓ તો સીધા આપણે ઘેર. બાકી હું તો પાણી ઓછું થઈ ગયું હોય. હવે ક્યાંક ખાડું હોય ત્યાં ભર્યું હોય, બાકી ડોજ્યું પાણી હજી ભર્યું હોય. અમુક જગ્યાએ નીચાણ છે યાર. બાકી માંડવી તો અત્યારે શાંતિ તાણું છે. આમાં થોડુંક પાણી ઓછું લાગે બીજી આ 20 નંબર કરતા. જો ભર્યું હોય હજી આ બધે પાણી. ફટાફટ પારી લઈ આવી અહીં પછી ઘેર. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજે કામકાજમાં તો જો આપણે બપોર પહેલાં એક લાઈન બદલાવી હતી આખી, અને પછી ગયા હતા ગજવેસર મહાદેવના મંદિરે. મારે જે ગોપારાની માનતા હતી કપાઈ થઈ હતી એટલે પછી બપોર કેણે આવી અને ખાય અને ભરો ખાઈને પછી આપણે બાપુ ગયા હતા માલ હાટું બધે હાટું ઢીલું વાટવા. એ પછી ઠેઠા વાટવા ને પછી ઠેઠા નથી ખડ ને હાર્યું. બાકી જો હજી ખેતરોમાં પાણી ભર્યા છે
વાવે આખી ભરી છે, જ્યાં લગન વાવ ઓછી નહીં થાય ને ત્યાં લગન પાણી ઓછું ના થાય. હજી મેં તમને દેખાડ્યું હતું કાંઠીએ વયો જાય ફૂલ પાણી વયું જાય કાંઠિયામાં. બાકી જો તમને દેખાડો હજી આપણે ખેતરે ફૂલ આખું પાણીનું ભર્યું છે. જો અહીંયા તો ન્યાર ભર્યું જાય છે, એટલે અહીંયા તો પાણી ભર્યું જ રહે હજી થોડાક દી. વરસાદ નહીં આવે ને તો 4-5 દી તો પાણી પાણી દેખાય ખેતરમાં. વરસાદ નહીં આવે તો 4-5 દી બધું પાણી હુકાશે, કાઢિયા બંધ થાય. હજી કાયદેસર હાથી 10-15 દી કઈને હાલે. જો વરસાદ ના આવે ને તો 10-15 દી કઈને હાથી હાલે, તો વરસાદ આવે ને તો આમાં કંઈ થાય જ નહીં, હાથી તો હાલે જ નહીં. અને આપણે હવે થોડું થોડું નેદવાનું ચાલુ કરી દીધું છે. ખડ બહુ વડું થઈ ગયું છે, હાંબો ની હારમાંથી હવે ઉપાડો ચાલુ કરી દીધો છે. રામા કાકાવાળા હેડેથી અહીં ગારો તો બહુ પડે છે, પણ હવે ગરામાં નેદવાનું ચાલુ કરી દીધું છે. વાગ્યા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળે છે કાલે. તાલે ગંજી દ્વારકાધીશ.